આ પુષ્ટિ અંગ છે ને શ્રીજીનું. પુષ્ટિ અંગથી આમંત્રિત કરે છે. એટલે કે તારા સાધન, તારા પ્રયાસ, તારા પ્રયત્ન, તારો અધિકાર એ બધું ગૌણ છે. તું કેવલ મારું આમંત્રણ જોઈને દોડીને આવી જાય. એ સમયે તારો સ્વભાવ, તારા કર્મ, તારા પુણ્ય, તારા પાપ એ કશાનો વિચાર ન કરીશ. હું જ્યારે બોલાવું એમ શ્રીનાથજી કહે છે ત્યારે તું તારી સામે જોઈને ન દોડીશ, તું તારી નજર મારી સામે રાખીને દોડ. આ પુષ્ટિ અંગથી આમંત્રણ છે. અને પુષ્ટિનો અર્થ જ થાય કે જ્યાં પ્રભુ જીવના કાલ, કર્મ અને સ્વભાવ ત્રણેયનું અતિક્રમણ કરી, ત્રણેયને ઓળંગી અને જીવનો સ્વીકાર કરી લે, એનું નામ જ પુષ્ટિ છે. ડાબો હાથ ઊંચો કરી ઉક્ષિપ્ત હસ્ત પુરુષો ભક્ત આમંત્રિત કરી રહ્યા છે. આવ 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 આવ. અને એ જ આમંત્રણથી આપણે બધા જ ખેંચાઈને આવીએ છીએ. આ શ્રીજીનું આમંત્રણ છે. ઘણી વાર કથા આદિ હોય ને એટલે ઘણા કે તમે આવવાના છો કે ના, અમને આમંત્રણ નથી. તારું એમને એ જ કહું કે અમારો શ્રીનાથજી બાબા ઊંચો હાથ કરી તમને બધાને બોલાવે છે. હવે તારે કયા આમંત્રણની જરૂર છે? જેના લગ્ન હોય વરરાજા તમને કહી જાય પછી કંકોત્રીને રાજુ. तो जिसका प्रसंग है, जिसका उत्सव है, वही श्री जी ऊंचा हाथ करके हमको आमंत्रित करते हैं. जीव शरणे આવે એટલે જમણો હાથ મુઠ્ઠી વાળો, અંગુષ્ઠ બહાર. જીવના મનને પોતાની મુઠ્ઠીમાં ઠાકોરજી પકડી લે છે. આપણે પકડીએ તો ક્યારે છોડી પણ દઈએ, પણ શ્રીજી પકડે ને એક વાર જેનો હાથ એને ક્યારે છોડે. શ્રીનાથજી બાબા એ ભક્તના મનને પોતાની મુઠ્ઠીમાં બંધ કરી દે. હવે તું મારો થયો. અને એટલા માટે અંગૂઠો બહાર કાઢી ભાવનામાં બતાવ્યું કે અંગૂઠો માયાને બતાવે છે કે હવે આ જીવ મારો થઈ ગયો, તારા કામનો રહ્યો નથી. કારણ કે મામેવ યે પ્રપદ્યન્તે માયા મેતામ तरन्ति ते, जो मेरा है वही माया से तरता है. ये जीव मेरा हो चुका है, अब माया उस पर प्रभाव नहीं डाल सकती. अंगुष्ठ बतावे છે. આ એક પ્રસિદ્ધ ભાવ શ્રીનાથજી બાબાના સ્વરૂપ, પણ એને અંતર્ગત અનેક ભાવો શ્રીનાથજી બાબાના સ્વરૂપના, એમની કંદરામાં રહેલા ચિહ્નોના થોડીક એની ચર્ચા કરીને પછી ચરિત્રમાં પ્રવેશ કરીએ. કારણ કે ભારત વર્ષમાં, આ ભારત દેશમાં અનેક સ્વયંભૂ પ્રગટિત સ્વરૂપો છે. અને એ સ્વયંભૂ પ્રગટિત સ્વરૂપનો સ્વયંનો પ્રભાવ આપણે ચારે દિશામાં જોઈએ. ઉત્તર બદ્રીનાથ, આ બાજુ દ્વારિકાધીશ, આ બાજુ જગન્નાથજી, નીચે શ્રી રંગજી અને મધ્ય હેતુ ગોવર્ધન નાથો. બોલો गोवर्धन नाथ की जय. और भारत के मध्य में श्री गोवर्धन नाथ विराजते. અને ત્યાં સુધી ગર્ગ સંહિતામાં તો કહ્યું કે ચારે ધામની યાત્રા કરો, પણ આ પાંચમા ધામમાં ન આવો ત્યાં સુધી તમારી યાત્રા અધૂરી છે. શ્રી ગોવર્ધન નાથજી સ્વયંભૂ સ્વરૂપ. દેખો પુષ્ટિ માર્ગ એનો વૈભવ શું છે? મંદિરો ગમે તેટલા મોટા થાય એનાથી જીવનો ઉદ્ધાર નથી થતો, પણ એમાં બિરાજતા આ અલૌકિક સ્વરૂપોથી જીવનો ઉદ્ધાર થાય છે. પુષ્ટિ માર્ગનો વૈભવ, પુષ્ટિ માર્ગમાં બિરાજતા આ બધા સ્વયંભૂ પ્રકટિત સ્વરૂપો છે. કેટલા સ્વરૂપો પુષ્ટિ માર્ગમાં બિરાજે છે કે જે સ્વયંભૂ પ્રકટિત છે, જે કોઈએ બનાવ્યા નથી. પ્રભુ પોતે જ એ મૂર્તિ સ્વરૂપે પ્રગટ્યા છે. અનેક અનેક અવતાર જે પ્રભુના કહીએ છે, તો એ તો ભગવાન અંશ, કલા, આવેશ આદિ અવતાર લે, પણ આ સ્વરૂપ સ્વયં પ્રભુનું જ સ્વરૂપ છે. એ તો જેમ કથા ચરિત્ર આપણે જોઈશું ત્યારે આપણે ચર્ચા કરીશું. તો સ્વરૂપની ભાવનાનો થોડો વિચાર જો આપણે કરીએ તો પ્રસિદ્ધ છે. ઊંચો હાથ કરીને બોલાવી રહ્યા છે, જમણા હાથથી મનને જીવના બંધ કરે છે, માયાને અંગુષ્ઠ બતાવે છે, અને રાસનો એક ભાવ પણ બતાવ્યો
કે આ જે મુદ્રા છે ઠાકોરજીની એ રાસની મુદ્રા છે, નૃત્યની મુદ્રા છે. અને નૃત્યની મુદ્રામાં જેમ રસ ઉદ્દીપન રસ પ્રગટ થાય એમ સમસ્ત રસોનું દાન અહીંયા શ્રીનાથજી બાબા કરી રહ્યા છે. એટલે બીજી ભાવના એ બતાવી કે જે સાહિત્ય શાસ્ત્રમાં કહેવાય વિભાવાનુભાવ વિચારી સંયોગાત રસનિષ્પત્તિ. વેદમાં બે પ્રકારે પરમાત્માનું વર્ણન છે, જ્ઞાન રૂપ પરમાત્મા અને બીજું રસરૂપ પરમાત્મા. सत्यम ज्ञान अनंतम ब्रह्म, एक ज्ञान रूप परमात्मा की चर्चा वेद में है और एक चर्चा है रसो वही सह, वह रसरूप है. और हमारे पुष्टि मार्ग में ये रसरूप परमात्मा का अनुभव जीव कैसे करे उसका प्रकार आचार्य चरण ने बताया. तो आ रसो वही सह एवा श्रीनाथजी बाबा અને એમાં એ રસની ઉત્પત્તિ કેમ થાય? જેમ કોઈ ફળ હોય એનું તમે રસપાન કઈ રીતે કરી શકો? એ રસ તમારા સુધી કેમ પહોંચે? તો કે વિભાવ અવિભાવ અનુભાવ વ્યભિચારી સંયોગાદ રસ નિષ્પત્તિ. હમણાં એનો કદાચ વિસ્તાર નહીં કરું, પણ રસશાસ્ત્ર પ્રમાણે શ્રીનાથજી બાબાની કંદરામાં જે ચિહ્નો છે એ જે રસશાસ્ત્રમાં બતાવ્યા, વિભાવ અનુભાવ વ્યભિચારી ભાવ, આ ઉદ્દીપન વિભાવ આલંબન વિભાવ, એના દ્વારા શ્રીનાથજી પોતાના ભગવદ રસનું દાન પોતાના જીવોને કરે છે. એની આખી બહુ ગૂઢતમ પ્રક્રિયા છે, એટલે હું ચર્ચા નથી કરતો, પણ એનો પણ એક ભાવ શ્રીનાથજી બાબાના સ્વરૂપનો આપણે ત્યાં બતાવવામાં આવે છે. અમુક વિભાવ આલંબન વિભાવ રૂપ છે, જેનો આધાર લઈને રસ થાય. ઘણા અનુભાવ છે, એવી ઘણી બધી ચર્ચા રસશાસ્ત્રમાં છે. તો સાક્ષાત રસો વૈ સહ એવું આખા ભારતમાં કોઈ ભગવત સ્વરૂપ હોય તો એકમાત્ર શ્રીનાથજી બાબા. બાકી બધા મહાત્મ્ય પ્રધાન સ્વરૂપો છે, અવતાર પ્રધાન સ્વરૂપો છે. જેટલા બીજા ભારત વર્ષમાં બિરાજે છે એ બધા મહાત્મ્ય પ્રધાન કે અવતાર પ્રધાન, રસ પ્રધાન કોઈ સ્વરૂપ હોય તો શ્રીનાથજી. એકમાત્ર એ રસો વહી સહજ વેદમાં પરમાત્માનું વર્ણન છે એ મૂર્તિમંત સ્વરૂપ શ્રીજીનું છે. અને દર્શન માત્રથી રસદાન કરે છે. તો શ્રીનાથજી બાબાના કંદરાની એ પણ રસમાર્ગ પ્રમાણે ભાવના બતાવી. બીજી એક ભાવના એ બતાવી કે મૂર્તિમંત ભાગવતજી જો પ્રગટ સ્વરૂપે નેત્રોથી દર્શન કરવા હોય તે શ્રીનાથજી બાબાના સ્વરૂપે બિરાજે છે. આપણે ભાગવત કથાનું શ્રવણ કરીએ તો એ કર્ણેન્દ્રિય દ્વારા ભાગવતજી આપણા હૃદયમાં પ્રવેશે છે, પણ શ્રીનાથજી બાબાના એમની કંદરા સહિત એના ચિહ્નો સહિત દર્શન કરો તો એ જ ભાગવતજી તમે નેત્રોથી દર્શન કરી શકો. કારણ કે 12 સ્કંદ, શ્રીનાથજી બાબાના 12 અંગ તો છે, દ્વાદશાંગો વહી પુરુષા, જે વેદે કહ્યું એ પરમ પુરુષ પરમાત્માને 12 અંગ છે અને ભાગવતજીના 12 સ્કંદ. એટલે મહાપ્રભુજીએ પણ સમાનતા બતાવી. પ્રથમ 2 સ્કંદ શ્રીનાથજી બાબાના બંને ચરણ, તૃતીય અને ચતુર્થ સ્કંદ બંને બાહુ, પંચમ અને ષષ્ઠ સ્કંદ બંને જંઘાઓ, સપ્તમ સ્કંદ મુષ્ટિકા વાળો હાથ, આઠમો અને નવમો સ્કંદ બંને વક્ષસ્થળ શ્રીનાથજી બાબાના, દશમ સ્કંદ એ હૃદય, એકાદશ સ્કંદ એ મસ્તક અને 12મો સ્કંદ એ શ્રીનાથજી બાબાનો ઊંચો ઉઠેલો હાથ. આમ 12 સ્કંદ શ્રીનાથજી બાબાના શ્રીઅંગમાં બિરાજમાન છે. અને એ જ રીતે શ્રીનાથજી બાબાની કંદરામાં પણ જે ચિહ્નો છે એ પણ 12 સ્કંદ પ્રગટ રૂપે ચિહ્ન રૂપે બિરાજે છે. જેમ ભાગવતજીનો પ્રથમ સ્કંદ એમાં પૃથ્વી અને ગાયનો સંવાદ આવે છે, તો શ્રીનાથજી બાબાની કંદરામાં 2 ગાય બિરાજમાન છે. તમે જો ધ્યાનપૂર્વક દર્શન કરો કંદરાના શ્રીનાથજી બાબાના તો આ 12 સ્કંદ પ્રગટ રૂપે છે. 2 ગાય છે કંદરામાં, તો આ એક છે પૃથ્વી રૂપ ગાય અને ધર્મ રૂપ બળદ, જે પ્રથમ સ્કંદમાં કથા આવે છે. શ્રીનાથજી બાબાની કંદરામાં મસ્તક ઉપર શુક છે, તો દ્વિતીય સ્કંદમાં શુક ઉવાચ બોલે છે શુકદેવજી, એ શુકદેવજીના પ્રતીક રૂપે દ્વિતીય સ્કંદના પ્રતીક રૂપે છે. શ્રીનાથજી બાબાની કંદરામાં એક મુનિ છે,
એ તૃતીય સ્કંદના કપિલ ભગવાન છે અને તૃતીય સ્કંદનું પ્રતીક છે. શ્રીનાથજી બાવાની કંદરામાં બીજા બે મુનિ છે, એ નર અને નારાયણ છે, જે ચોથા સ્કંદના પ્રતીક રૂપે છે. શ્રીનાથજી બાવાની કંદરામાં એક ઘેટાનું મેષનું ચિહ્ન છે, એ પાંચમા સ્કંદના પ્રતીક રૂપે છે. પંચમ સ્કંદમાં કાલગણના આવે છે અને 12 રાશિઓમાંની પહેલી રાશિ એ મેષ રાશિ, અને એટલા માટે પંચમ સ્કંદ. શ્રીનાથજી બાવાની કંદરામાં બે ગાય, એક ગાય છે ને બીજું વાછરડું. એક વાછરડું દૂધ પીતું જાય, માને લાત મારતું જાય, છતાંય માં દૂધ પીવડાવવાનું ચૂકતી નથી. આજ ભગવાનની પુષ્ટિ છે, કૃપા છે. જીવ અનેક પ્રકારથી પ્રભુને શ્રમ કરાવે છે, છતાંય પ્રભુ કૃપા કરવાનું છોડતા નથી. આજ પ્રભુની પુષ્ટિ લીલા, અને એ છે ભાગવતજીનો 6થો સ્કંદ. શ્રીનાથજી બાવાની કંદરામાં નરસિંહ ભગવાનનું ચિહ્ન છે, એ છે ભાગવતજીના 7મ સ્કંદના પ્રતીક રૂપે. શ્રીનાથજી બાવાની કંદરામાં એક સર્પ છે. 8મા સ્કંદમાં ભાગવતજીમાં સમુદ્ર મંથનની કથા આવે છે અને વાસુકી નાગને દોરડો બનાવી મંદરાચલ પર્વત દ્વારા સમુદ્ર મંથન કર્યું. એ વાસુકી નાગના પ્રતીક એટલે કે 8મા સ્કંદના પ્રતીક રૂપે સર્પ છે. શ્રીનાથજી બાવાની કંદરામાં બે મયુર છે, નિષ્કામ ભક્તોના પ્રતીક રૂપ મયુર છે. 9મા સ્કંદ ભાગવતજીનું એ નિષ્કામ ભક્તોની કથા, ઈશસ્ય અનુગામીનામ કથા, ભક્તોના ચરિત્ર છે અને એ પ્રગટ રૂપે અહીંયા ભાગવતજીના આ 9મા સ્કંદ શ્રીનાથજી બાવાની કંદરામાં મોર રૂપે બિરાજે છે. 10મા સ્કંદ એ તો મધ્યમાં બિરાજેલા શ્રીનાથજી બાબા પોતે. 11 સ્કંદ શ્રીનાથજી બાબાના ફરતે એક સર્પ છે. કહેવાય કે સમય થાય ને કાચડી ત્યાગે નહીં સર્પ, તો એ આંધળો થઈ જાય. એટલે કે મોહનું છૂટવું એ જ મુક્તિ છે. તો આ સર્પ એ મુક્તિ લીલાનું પ્રતીક છે. અને 12મો સ્કંદ એ શ્રીનાથજી બાબાનો ઊંચો ઉઠેલો હાથ, જેનાથી આશ્રયનું દાન પરમાત્મા કરે છે. કારણ કે નિરોધ થયા પછી પણ આશ્રય આવશ્યક છે, એટલે 12મો સ્કંદ એ આશ્રય લીલા છે. તો આ પણ એક ભાવ બતાવવામાં આવ્યો કે પ્રગટ ભાગવતજી જો ભારતના કોઈ ભગવત સ્વરૂપમાં પ્રગટ રૂપે દર્શન આપતા હોય તો એ કેવલ ને કેવલ શ્રીનાથજી બાબાના સ્વરૂપમાં. એટલે એક વાર શ્રીનાથજીની કોઈ ઝાંખી કરે તો એને આખી ભાગવત કથાનું ફળ પ્રાપ્ત થાય. પ્રગટ ભાગવતજી મૂર્તિવંત સ્વરૂપે દર્શન આપે. આગળ અનેક પ્રકારના ભાવ બતાવ્યા. પીઠિકાની આદિની ચર્ચા કરવામાં આવી. ભાવ ભાવનામાં હરિરાય મહાપ્રભુજી, અન્ય આચાર્યો, ભગવદીઓએ પણ સ્વરૂપની ચર્ચા કરી છે. દેખ્યો રી મેં શ્યામ સ્વરૂપ. તો શ્રીનાથજી બાબાના સ્વરૂપની જો ચર્ચા કરો તો કે ચોરસ પીઠિકા છે. તો ભાવાત્મક ભાવ એ બતાવ્યો કે આ ચારેય યુથની લીલા નિકુંજો છે. જે ચારે ખૂણાઓ છે એ બીજું કાંઈ નહીં, ચારે યુથની લીલા નિકુંજો છે. અંદર રહેલા અનેક ચિહ્નોના ભાવ બતાવ્યા. જેમ મસ્તક ઉપર શુક છે એ લીલા શુક છે. આ લીલા શુક સ્વામીજીનું શુક છે. જેમ કીર્તન સાહિત્યમાં આવે છે, આપણે ત્યાં પદ સુવા પઢાવત સારંગને. જ્યારે આખી રાત્રિ આદિની લીલાઓ થઈ હોય અને પ્રભુ ફરી ગૌચારણ કરવા પધાર્યા હોય ત્યારે સ્વામીજી શુકની પાસે પોતાના હાથમાં લઈ એને વહાલ કરતા કરતા જે જે લીલાઓ થઈ છે એ શુકની આગળ અવગાહન કરે છે. આ લીલા શુક છે. આ કીરની આગળ ગાન કરે છે અને એટલે જ આપણે ત્યાં જે કીર્તન ગાય એને કીર્તનિયા કહેવાય. એ જ સુખદેવજીના વંશજો કહેવાય. એ કીરની આગળ ગાય અને પછી એ કંદરામાં બેઠું બેઠું સુખ અહર્નિશ એ ભગવદ લીલાને ગાતું રહે છે. આ લીલા સુખ. ચિહ્નોના અનેક ભાવ બતાવ્યા. કહ્યું કે જમણી બાજુ એક મુનિ, ડાબી બાજુ બે મુનિઓ. આ ધર્મ, અર્થ, કામ અને મોક્ષના પ્રતીક છે. ધર્મ, અર્થ અને કામના પ્રતીક છે. આ ત્રણ મુનિઓ જે છે કે સ્વયં શ્રીનાથજી બાબા ના દર્શન જ્યારે તમે કરો અને આ ત્રણેય મુનિઓના દર્શન કરો, જેમ સુખના દર્શન કરો તો ભગવત લીલા સ્ફુરે હૃદયમાં. હરી તેરી લીલા કી સુધી આવે. આ લીલા સુખ છે. દિવસ એકાર્ધની ઉત્તરા કુંવર પ્રતિ
જેમ ગોપાલદાસે પણ કહ્યું ને, ભાગવતજીમાં તો સુખદેવજીએ એકાદ દિવસની લીલા જ ગાઈ છે. આવી તો અનંત લીલાઓ છે. नित्य लीला नित्य नवतम श्रुति न पामे पार. ऐसी तो अनेक लीलाएं हैं जो ये लीला शुभ अहर्निश गाते हैं. 3 मुनि जो बताए गए उनका भाव बताया, धर्म अर्थ और काम के प्रतीक रूप है. पर ये लौकिक धर्म अर्थ काम नहीं, ये तो वैष्णव के धर्म अर्थ काम है. महाप्रभु जी जैसे बताते हैं, पुष्टि मार्गे हरिर्दास्यम धर्मः अर्थो हरिरेवहि कामो हरिर्दिदृक्षैव मोक्ष कृष्णस्य चेतुः. મોક્ષ કેમ ના આખ્યું આવ્યો? કારણ કે મુક્તિ તો જ્યારે શ્રીનાથજી બાબાના મુખારવિંદ વૈષ્ણવ જુએ ને, ત્યારે સૌથી પહેલા મુક્તિને પકડે અને ઠાકોરજીને નોછાવર કરીને ફેંકી દે કે જેને જોઈતી હોય લઈ જાય. વૈષ્ણવ જન તો મુક્તિ ન માંગે, માંગે જન્મ જન્મ અવતાર રે. નિત્ય ઉત્સવ નિત્ય લીલા નિત્ય ઉત્સવ શ્રુતિ ન પામે. કહ્યું ને, નિરખવા નંદલાલ, એ તો રોજ સેવા ને રોજ ઉત્સવ જોઈએ છે. તો મુક્તિ એટલે જ ન બતાવી, 3 મુનિઓ બતાવ્યા. સૌથી પહેલા ધર્મ, ભગવત સેવા એ જ આપણો પરમ ધર્મ છે. અને એટલા માટે દૈવી જીવો જ્યારે આ મુનિઓને જુએ છે, ત્યારે આ 3 પુરુષાર્થો વૈષ્ણવની અંદર જાગૃત થઈ જાય છે. આ બધા ઉદ્દીપક રૂપ છે. દર્શન માત્રથી ભાવો ઉદ્દીપિત થાય છે, પ્રગટ થાય છે. ધર્મ એટલે ભગવત સેવા. સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપતિ સ્વસ્યાયમેવ ધર્મો हि नान्य क्वापि कदाचन. महाप्रभु जी की स्पष्ट आज्ञा है, भगवत सेवा के अलावा वैष्णव का और कोई धर्म नहीं. प्रधान जो धर्म बताया गया सर्वदा सर्वभावे. અને આ કરવું પડે યા કરવું જોઈએ એમ નથી. વૈષ્ણવ જે હોય એ સેવા કર્યા વગર રહી જ ન શકે. આ એનું જીવન છે, આ એના પ્રાણની માંગ છે. અર્થ પુરુષાર્થ અર્થો હરિદેવહિ. અર્થરૂપ સ્વયં પ્રભુ હે. જ્યારે આ મુનિના દર્શન કરે ત્યારે એને થાય, મનમાં તો કેટલા વિચાર કરીને આયા હોય, શ્રીનાથજીના દર્શન કરવા જઈશું તો આ માંગીશું, આ ઈચ્છા કરીશું, આવી યાચના કરીશું. પણ જ્યાં શ્રીનાથજીની કંદરામાં રહેલા અર્થરૂપ મુનિના દર્શન થાય ત્યારે એમ થાય, અરે શ્રીજીના દર્શન થઈ ગયા, હવે શું માંગવાનું? અરે પ્રભુ મળી ગયા, और अब क्या चाहिए? हमारे वृत्रासुर भी कहते हैं, न नाक पृष्ठम न च पारमेष्ठ्यम न सार्वभौमम न रसाधिपत्यम न योग सिद्धि अपुनर्भवम् समंजसत्वा विरहय्यकांक्ष. आपके अलावा आपको छोड़कर और कुछ नहीं चाहिए. भगवान तो कल्प वृक्ष है. उनके पास सन्मुख हुए तो मंगल रूप निधान सांवरो मंगल रूप. वो तो मंगल के निधि है. उनकी दृष्टि पड़ते ही सभी दुर्भाग्य टल जाएंगे, सभी मनोकामनाएं पूरी हो जाएंगी. पर भगवान पासे संसार मांगो એ મૂર્ખતા છે. ભગવાન મળ્યા જે પોતાને આપવા તૈયાર છે, એની પાસે સંસાર માંગો. અરે એની ઝાંખી થઈ એમાં તમારું સૌભાગ્ય ખીલી જાય. માંગવાની કઈ જરૂર જ નથી. અર્થો હરિરેવહિ કામો હરિર્દૃક્ષૈ. काम पुरुषार्थ क्या कहा कि भगवान को देखने की इच्छा यही काम है, प्रभु को पाने की इच्छा यही वैष्णव का काम है. એટલે બીજી કોઈ કામના રાખવા કરતા ભગવાન મળે એવી કામના સાથે ભગવાન પાસે જાય. તો 3 મુનિયા ધર્મ અર્થ કામ है. નરસિંહજીનું રૂપ જે બતાવ્યું, કહ્યું કે આ નિકુંજના રક્ષક છે. એટલે કે નિકુંજના દ્વારની બહાર નરસિંહજી ઉભા રહે છે, સિંહનું રૂપ લઈ. જ્યારે કોઈ અધિકારી કે ભગવતી આવે તો આ નરસિંહજી ભગવતી રૂપે દેખાય.
પણ કોઈ આસુરી યા અનધિકારી જીવ આવે તો એને સિંહ રૂપે દેખાય એટલે દ્વારથી જ પાછો ભાગી જાય. એટલે કે પ્રભુની નિકુંજમાં પ્રભુ નિર્ભય વિહાર કરી શકે એના માટેની આ સેવા નરસિંહજી કરે છે. જે શ્રીનાથજીની કંદરામાં નરસિંહજીનું સ્વરૂપ છે અને એટલા માટે જ શ્રીનાથજી બાવા પણ વાઘનખ ધારણ કરે છે. વૈયાગ્ર ભૂષણ જે શિક્ષાપત્રમાં થયું. કારણ કે જ્યારે નિકુંજમાં શ્રીજી પધારે ત્યારે ત્યાં નિર્ભય વિહાર કરવા માટે એ વાઘનખમાંથી એક ક્ષણે નરસિંહ પ્રગટ થાય છે અને નિકુંજના દ્વાર પર ઉભા રહે છે અને અનધિકારીને આવતા રોકે છે, કેવલ અધિકારીનો પ્રવેશ કરવા દે છે. નરસિંહજીની ભાવના બતાવી. મોર જે છે એ નિષ્કામ પ્રેમના પ્રતીક છે એમ કહે. યા એ રસના મત્ત થાય મયુરો ત્યારે મોર પીછ ફેલાવી અને મયુરના નૃત્ય કરતા હોય છે. બરહા પીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ. એમાં પણ મહાપ્રભુજી બતાવે છે કે જ્યારે મોર પીછ ઠાકોરજીએ ધારણ કર્યું છે એ એના માટે કે પ્રભુ બતાવે છે કે હું પણ રસવત્ત છું અને રસદાન કરવા માટે વૃંદાવનમાં આવ્યો છું. તો આ મયુરો એ રસમત્ત પ્રભુ છે એના પ્રતીક રૂપ છે. અનેક અનેક ચિહ્નો શ્રીનાથજીની કંદરામાં ચર્ચા કરવામાં આવે. આગળ મેષનું ચિહ્ન છે, ઘેટું છે શ્રીનાથજી બાવાની કંદરામાં અને એ છે લીલા અનુરૂપ કાલ. જે ઘેટાનું ચિહ્ન છે એ લીલા અનુરૂપ કાલનું ચિહ્ન છે કે જે સમયે જે લીલા થતી હોય એ અનુસાર કાળનું સર્જન કરે છે. આપણા માટે જે 12 મહિનાની લીલાઓ છે ને, આપણા માટે જે 6 ઋતુઓ છે ને, ખંડ ઋતુ, ઠાકોરજીની તો એક જ દિવસની લીલા છે. ચતુર્બુદ્ધદાસજીની વાર્તામાં આવે છે ને કે જ્યારે ચતુર્બુદ્ધદાસજીને ફૂલ વીણવા માટે ગુસાઈજી પ્રભુ ચરણે મોકલ્યા, પૂછડીના ભાગમાં જાઓ અને પૂછડીના ભાગમાં અને રામદાસજીને અહીંયા મોકલજો. રામદાસજીને મોકલ્યા અને ચતુર્બુદ્ધદાસ ફૂલ વીણવા માટે ગિરિરાજજીના પૂછડીના ભાગમાં શોધતા હતા ફૂલો. એક સુંદર કંદરા દેખાઈ, એમાં પ્રવેશ કરી ગયા. અંદર 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 જતા 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 ક્યાંય ગિરિરાજજીની ભીતર પ્રવેશ કરી ગયા અને ત્યાં યુગલ સ્વરૂપ બિરાજેલા દર્શન થયા. અનેક ગોપીજનો સાથે ઠાડા છે, ભગવત આનંદ થઈ રહ્યો છે, લીલા થઈ રહી છે અને એ સમયે ઠાકોરજીએ કૃપા કરી ગિરિરાજજી દ્વારા ચતુર્બુદ્ધદાસને આ ખટ ઋતુ લીલાના અનુભવ થયા. ગિરિરાજજીની ભીતર 6 ઋતુ નિત્ય બિરાજમાન છે. એટલે લલિત બ્રજ દેશ गिरिराज राजे और खट ऋतु रहत सदा. इसलिए हम कहते हैं 6 ऋतु गिरिराज जी के भीतर सदा विराजमान. जो द्वादश निकुंज की भावना हम कहते हैं. દ્વાદશ કુંજો છે કારણ કે એક ઋતુમાં 2 કુંજ આવે, એક મણીની અને બીજી પુષ્પમય. આમ આખા દિવસની લીલામાં 6 ઋતુ ભગવત સેવામાં આવે છે. તો આ જો ઘેટાનું ચિહ્ન છે એ લીલા અનુરૂપ કાલ છે. જેવી લીલા થતી હોય, જેમ વલ્લભાખ્યાનમાં પણ કે લીલાને અનુસાર કલરવ કૂજતા દ્વિજ શોભતા. આ પક્ષીઓ પણ જે લીલાત્મક છે ને, આ લીલા શુકાદી, એ પણ જેવી લીલા ચાલતી હોય એવા સ્વર કાઢે છે. એમ જ આ ઘેટું કાળનું નિર્માણ કરે છે. આ મેષનું જે ચિહ્ન છે. અને ઘણી વાર આપણે પણ અનુભવ્યું હશે, ઘણી વાર મનોરથ કરીએ ને, એવી ઋતુ બદલાઈ જાય. આપણને એમ લાગે ઠાકોરજી કેવા સમય પ્રમાણે ઋતુ અનુકૂળ કરી દે છે. જો ને હમણાં વસંત પંચમી પહેલા કેટલી ઠંડી હતી. વસંત પંચમી આવતા જ બધા ડરતા હતા, નાથદ્વારામાં બહુ ઠંડી હશે, બહુ ઠંડી હશે. તારા ઠાકોરજી બધું અનુકૂળ કરશે. વસંત પંચમી આવતા જ કેવી ઋતુ બદલાઈ ગઈ. આ લીલાને અનુરૂપ કાલ ઠાકોરજી પોતે કરે. ઘણી વાર આપણે, મેં તો ઘણી વાર જોયું છે, ઘણી વાર આપણે મનોરથ કર્યો હોય, આપણને એમ લાગે કે અરે આ મનોરથ અનુરૂપ સમય નથી, પણ એ દિવસે ઠાકોરજીની કૃપાથી વાતાવરણ બદલાઈ જાય અને આખું એ અનુરૂપ કાલ થઈ જાય. ત્યારે માનવું કે ઠાકોરજી પ્રગટ સ્વરૂપે આપણી સેવા સ્વીકાર કરી રહ્યા છે, એ કાળને ફેરવી દે. તો આ મેષનું ચિહ્ન એ અનુકૂળ કાલ છે. શેષનાગ જે છે એ સંકર્ષણ સૈયા રૂપ છે. જેમ ભગવાન શેષનાગ ને એના ઉપર ફોડે છે સૈયા ઉપર, તો આ શેષનાગ જે છે એ પ્રભુની સૈયાજી છે.
અતિ કોમલ છે. બે ગાય જે છે એ પૃથ્વી અને ધર્મનું સ્વરૂપ છે. એમ આખું જે સ્વરૂપાત્મક ચિહ્ન છે એ એમ કહેવાય છે કે દક્ષિણાત્મા શંખનું ચિહ્ન એ મંગલનું સૂચક છે. કે જે શંખનું ચિહ્ન બિરાજે છે એ મંગલનું સૂચક છે. શ્રીનાથજી બાબાના દર્શન સર્વને મંગલ આપનારા છે, મંગલનું દાન કરનારા છે. અને એટલા માટે ભગવદીઓ આપણા ગાન કરતા કહે, દેખ્યો રી મેં શ્યામ સ્વરૂપ. શ્યામમાં બે પ્રકાર હોય. આપણે શ્યામ સ્વરૂપ જ્યારે કહીએ, આપણે ત્યાં સ્વરૂપોમાં બે પ્રકાર શ્યામના કયા, એક મેઘ શ્યામ અને બીજું રક્ત શ્યામ. એક વાદળી જેવું, વાદળ જેવું, ઘનઘોર વાદળ જેવું વરસવા વાળા હોય તો થોડું વાદળી જેવું, બ્લુઇશ ઘેરું વાદળી, અને એના જેવું મેઘ શ્યામ, અને બીજું છે રક્ત શ્યામ. શ્રીનાથજી બાબાનું જે સ્વરૂપ છે એ રક્ત શ્યામ વર્ણ છે. આપણે દૂરથી દર્શન કરતા હોય ત્યારે તમને જુદું લાગે, પણ જ્યારે નિકટ જઈએ શ્રીજીના સાનિધ્યમાં ત્યારે આખા સ્વરૂપનું જે તમે દર્શન કરો તો એ રક્ત વર્ણ છે, લાલાશ લખ્યું છે. એ શ્રીનાથજીનું સ્વરૂપ દેખ્યો રી મેં શ્યામ સ્વરૂપ. દેખ્યો રી મેં શ્યામ સ્વરૂપ, દેખ્યો રી મેં શ્યામ સ્વરૂપ. વામ ભુજા ऊंचे कर गिरिधर, वाम भुजा ऊंचे कर गिरिधर, दक्षिण कर कटिधर अनु, दक्षिण कर कटिधरत अनूप, देख्यो री में श्याम स्वरूप. દેખ્યો રી મેં શ્યામ સ્વરૂપ. અરે આવું અલૌકિક શ્યામ સ્વરૂપ તો પહેલી વાર મળ્યું. આ શ્રીનાથજી અદ્ભુતિ માર્ગના જેટલાય સ્વરૂપો બિરાજે છે અત્યારે ભૂતલ પર, એ બધા શ્રીનાથજીના જ વિવિધ સ્વરૂપો છે. તમે ભલે સપ્તમ નિધિ, સાતે નિધિ જુઓ, તમને શ્રીનાથજી દેખાશે. શ્રીનાથજીની અંદર સાતે સ્વરૂપ બિરાજમાન. પહેલું સ્વરૂપ મથુરાધીશ, એમની ગોળ પીઠિકા હોય તો શ્રીનાથજીની ગોળ કંદરા જુઓ તો તમને મથુરાધીશનો આનંદ ના આવે, એવો ભાવ ન થાય. બીજું સ્વરૂપ શ્રી વિઠ્ઠલનાથજીનું, પાસે મંદિર છે વિઠ્ઠલનાથજીનું, તો શ્રીનાથજી બાબાનો જમણો કટી પર હાથ જુઓ તો વિઠ્ઠલનાથજીનો ભાવ તમને ન થાય કે શ્રી વિઠ્ઠલનાથજી બિરાજે છે, બંને કટીમાં હાથ છે. ત્રીજું સ્વરૂપ શ્રી દ્વારકાધીશનું કાંકરોલીમાં બાજુમાં બિરાજે છે, એમની ચોરસ પીઠિકા છે. શ્રીનાથજી બાબાની ચોરસ પીઠિકા જુઓ તો તમને દ્વારકાધીશનું સ્મરણ ન થઈ આવે. ચોથું સ્વરૂપ શ્રી ગોકુલનાથજીનું, કચલી આંગળીએ ગિરિરાજજીને ધારણ કરેલા છે. શ્રીનાથજી બાબાનો ઊંચો ઉઠેલો હાથ જુઓ તો તમને ગોકુલનાથજીનું સ્મરણ ન થાય. ચંદ્રમાજીનું સ્વરૂપ, પાંચમું સ્વરૂપ, અરે શ્રીનાથજી બાબાના મુખારવિંદના દર્શન કરો તો તમને ચંદ્રમાજીનું સ્મરણ થઈ આવે. છઠ્ઠું સ્વરૂપ બાલકૃષ્ણલાલજીનું, શ્રીનાથજી બાબાના ચિબુકના દર્શન કરો તો તમને બાલકૃષ્ણલાલજીની સુધી થઈ આવે. સાતમું સ્વરૂપ શ્રી મદન મોહનલાલજીનું, બે સ્વામીજી સાથે બિરાજે, બે કુંડળ ધરેલા શ્રીનાથજીના મુખારવિંદના દર્શન કરો તો તમને મદન મોહનલાલજીનો ભાવ થઈ આવે. मुष्टिका बांध अंगुष्ठ दिखावत, मुष्टिका बांध अंगुष्ठ दिखावत, सन्मुख दृष्टि सुहाई, सन्मुख दृष्टि सुहाई. પુસ્તિકાનો એક ભાવ એ પણ બતાવે, ઠાકોરજીએ કમર પર રાખ્યો એટલે કે જે એમના શરણે આવ્યા એમના માટે ભવસાગર એક કટી સુધી થઈ ગયો, હવે એમને ડૂબાડી શકવાનો નથી. આ ચરણ કમલ યુગલ
समधर के चरण कमल युगल समधर के कुंज द्वार मन लाए कुंज द्वार मन लाए श्याम स्वरूप देखो दी मैं श्याम स्वरूप देखो री मैं श्याम स्वरूप આવું શ્યામ સ્વરૂપ તમે ક્યાંય નથી જોયું છે અહીંયા બિરાજે કારણ કે આ કોઈ જુદી જ લીલાનું સ્વરૂપ છે ક્યારે કોઈ ભગવાન છેક દ્વાર સુધી આવી ભક્તોને બોલાવે એ તો ક્યાંય નિહતમ ગુહાય એ તો અગોચર હોય અદ્રશ્ય હોય ક્યાંય ભીતર હોય મોટા મોટા મુનિઓ ત્યાં પહોંચી ન શકે આ ભગવાન એવા છે છેક પોતાના નિકુંજના દ્વાર સુધી આવી પોતાના ભક્તોને લેવા માટે પધારે આવું દુનિયામાં ક્યાંય કોઈ સ્વરૂપ બિરાજમાન અતિરહસ્ય નિકુંજ લીલાતી रहस्य निकुंज लीला हृदय स्मरण दीजे हृदय स्मरण दीजे द्वार मन वचन गोचर द्वार के मन वचन अगोचर चरण कमल चित दीजे चरण कमल चित दीजे देखोरी में श्याम स्वरूप देखोरी में देखोरी में देखोरी में श्याम અતિ રહસ્ય નિકુંજ की लीला શ્રીનાથજીની કંદરામાં અતિ રહસ્ય નિકુંજની લીલા બિરાજમાન છે અનેક અનેક ભાવો રસાત્મક અને ભાવાત્મક પણ બતાવવામાં આવ્યા એક ભાવ એ પણ કહેવામાં આવ્યો પ્રગટ વેણુ ગીતની લીલા શ્રીનાથજીની કંદરામાં વિદ્યમાન છે પ્રગટ વેણુ ગીત તમે વેણુ ગીતનું જો પઠન કરો વેણુ ગીત પુનઃ યુગલ ગીત की રસબર ખાબર ખાઈ પ્રગટ ભય માર્ગ રીત દિખાઈ એક 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 જે વેણુ ગીતમાં વર્ણન છે જેમ પક્ષીઓ ઉપર સુખ દેખાય મયુર આદિ દેખાયા આ પક્ષીઓ કોણ છે અનુભાવ છે રસશાસ્ત્ર પ્રમાણે અનુભાવ એને કહેવાય કે જે પ્રભાવથી પ્રગટિત થાય એ અનુભાવ આ મુનિઓ આ પક્ષીઓ બીજો કોઈ નથી જે વેણુ ગીતમાં કહ્યું પ્રાયો બતામ વિહિગા મુનયો વનેસ્મિન કૃષ્ણે ક્ષણાસ્મૃતિતમ કલવેણુ ગીતમ આરુહ્ય યે ધ્રુમ ભુજાન રુચિર પ્રબાલાન शृण्वन्ति मिलित दृशो विगतान्य वाचा यशनाथ जी की कंदरा में जो पक्षी हैं जब ठाकुर जी वेणुनाद करते हुए और वृंदावन में विचरण करते हैं तब उस नाद में पधराई हुई सुधा के कारण मुक्त हुए ये सब पशु पक्षियां उस प्रभाव में किस प्रकार अपनी क्रियाएं करते हैं उसका वर्णन जो वेणु गीत में किया गया वही श्रीनाथ जी की कंदरा में प्रगटित है એટલે ત્યાં જે પક્ષીઓનું વર્ણન આવ્યું ને કહ્યું કે આ પક્ષીઓ નથી આ તો મુનિઓ છે શ્રીનાથજીની કંદરાના અનેક અનેક ભાવો અનેક આચાર્યો દ્વારા બતાવવામાં આવ્યા તો એનું પણ એક પ્રકાર છે ગાયોનું તો ગાયોનું કહ્યું આચાર્યો કે આ પ્રગટ ગોકુલનું સ્વરૂપ છે
ગોકુલના પ્રતિકાત્મક ગાયો છે. ઠાકોરજી ગોકુલમાં પધારીને જે લીલાઓ કરી એનું સાંકેતિક અહીંયા ચિહ્ન છે. એવા અનેક વર્ણન, કારણ કે વેણુ ગીતમાં ગાયોનું પણ વર્ણન આવ્યું. ગાવશ્ચ કૃષ્ણમુખ નિર્ગત વેણુ ગીત પિયુષ મુત્ત ભીત કર્ણ પુટઈ પિબંત્ય. ઠાકોરજી જ્યારે વેણુનાદ કરે ત્યારે આ ગાયો પોતાના કાન ઊંચા કરી કરી દોના બનાવી અને પ્રભુની સુધાના પાન કરે. એના નાના નાના વાછરડાઓ દૂધ પાન કરતા કરતા એવા મુગ્ધ બની ગયા છે કે દૂધ પીધું તો છે પણ ન ઉગળી શકે છે, ન નીકળી શકે છે, મુખમાં જ અટકી ગયું છે, પીવાનું ભૂલી ગયા છે. અહીંયા ગિરિરાજજી છે અને શ્રીજીના ઉપરના ભાગમાં યમુનાજી અને ગિરિરાજજી બંનેનો ભાવ. એની પણ ભાવના બતાવી કે કંદરામાં બંને બિરાજમાન છે. ગિરિરાજની કંદરા દેખાશે, શ્રી યમુનાજી આ બંને બિરાજમાન છે. અને એટલા માટે પ્રગટ બ્રજ શ્રીનાથજીની અંદર બિરાજમાન છે. એટલે ત્યાં સુધી કહી કે શ્રીનાથજીના કંદરા સહિત દર્શન કરો તો આખી વ્રજ યાત્રાનું ફળ પ્રાપ્ત થાય. પ્રગટ બ્રજ મૂર્તિમંત સ્વરૂપે શ્રીજીમાં વિદ્યમાન છે. ગિરિરાજજીની કંદરામાં બિરાજમાન છે. હરિદાસ વર્ય ગિરિરાજજી છે. હંતાય બદ્રિર બલા હરિદાસ વર્ય. કારણ કે ये सब मेरो अंग. ઠાકોરજી કીર્તન સાહિત્યમાં એમ કહે છે કે આ વ્રજ જુદું જુદું, ભલે તમને વ્રજ ભક્તોને વ્રજ જુદા લાગતા હોય પણ આ બધું જ મારા અંગ રૂપ છે. ये जितनी लीला सृष्टि है वह प्रभु ने अपने श्रीअंग में से प्रकट की. એટલે પ્રભુનું ધામ, પ્રભુની લીલા અને પ્રભુનું લીલા પરિકર વ્રજ ભક્તો એમને ક્યારે પણ ભેદ બુદ્ધિથી નહીં જોવા. એ પ્રભુના આનંદ અંશનો જ વિસ્તાર છે. એટલે જ આપણે ત્યાં તો ઠાકોરજીના મુખારવિંદમાંથી સ્વામીજીનું પ્રાગટ્ય કહીએ છીએ, સ્વામીજીના મુખારવિંદમાંથી ચંદ્રાવલીજીનું પ્રાગટ્ય કહીએ છીએ, એમના મુખારવિંદથી લલિતાજીનું પ્રાગટ્ય કહીએ છીએ. એમ આ જેટલા લીલા પરિકરના ગોપીજનો છે એ બધા જ પ્રભુમાંથી જ પ્રગટ્યા છે. લૌકિકતા અને વિકાર ત્યાં પેદા થાય જ્યાં બે હોય. અને અહીંયા તો એકોહમ બહુશ્યામ પ્રજા. અહીંયા જુદા જુદા દેખાતા હોવા છતાં તત્વતઃ બધા એક જ છે. બધા જ લીલાત્મક છે. અને એટલા માટે પ્રભુની લીલા અને લીલા સંબંધી વ્યક્તિ આ પાત્રોમાં ક્યારે પણ લૌકિક બુદ્ધિનો વિચાર છે. કારણ કે અહીંયા બીજું કોઈ છે જ નહીં. રાસમાં જેમ સુખદેવજીએ કહ્યું, રેમે રમેશો વ્રજ સુંદરી ભી યથાર બક સ્વપ્રતિબિંબ વિભ્રમ. જેમ એક નાનકડું બાળક પોતાના પ્રતિબિંબને દર્પણમાં જોઈ એની જોડે રમતો હોય ને, એવી આ લીલા એ રાસ લીલા છે. તો અહીંયા ગિરિરાજજી પણ છે અને શ્રી યમુનાજી પણ બિરાજમાન છે. શ્રીજીની ભીતર બધા જ સ્વરૂપો છે. એટલે તો ઘણીવાર પ્રવચનમાં કહું ને, ઘણીવાર શ્રીનાથજીનું આપણે સ્વરૂપ બિરાજતું હોય, ચિત્ર સ્વરૂપ સેવામાં બિરાજતું હોય, પછી આપણને એમ થાય લો બધાને ત્યાં બિરાજ્યા, ગિરિરાજજી તો છે નહીં, હવે પધરાવો. પછી એમ થાય હો યમુનાજીના લોટી તો બિરાજવા છે, પછી હવે યમુનાજી પધરાવો. પછી બધાને ત્યાં મહાપ્રભુજીનું આ બિરાજ, હવે મહાપ્રભુજી પધરાવો. કરો એનો ના નહીં, એનો પણ એક આનંદ છે, સ્વરૂપાસક્તિનો પણ એક આનંદ હોય છે. પણ ભેદ જોઈને વિસ્તાર નહીં કરવો. જો એક આનંદથી વિસ્તાર થાય, આસક્તિથી વિસ્તાર થાય, એ જુદી વસ્તુ છે. અને એક ભેદ બુદ્ધિ, આ નથી એટલે એમને પધરાવવા છે, આવી બુદ્ધિ ની રાખી. અને શ્રીનાથજીની અંદર આ બધા જ સ્વરૂપો બિરાજે છે. તમે શ્રીજીના મુખને જુઓ તો તમને વલ્લભના દર્શન ન થાય. તમે એમની કંદરાને જુઓ તો એમાં ગિરિરાજજી નથી બિરાજતા. આ બધા પ્રગટ જ છે. અને એટલા માટે ભેદ બુદ્ધિ રાખીને જુદી જુદી સેવા કરવાનો પ્રયાસ નહીં કરવા. એ આસક્તિ અને આનંદથી થઈ શકે વિસ્તાર. તો શ્રીનાથજીના સ્વરૂપની અનેકવિધ ભાવનાઓમાં જે પ્રસિદ્ધ ભાવના છે, અને એ ભાવના જે એમના નામથી ઓળખીએ છે, બોલો ગોવર્ધન નાથ કી જય. સારસ્વત કલ્પમાં 10મ સ્કંદમાં જે ભાગવતજીમાં કથા છે, આ અમારા શ્રીનાથજી એ કઈ લીલાનું સ્વરૂપ છે? તો કે શ્રી ગોવર્ધનનાથ, ગોવર્ધન કરનારા, ઇન્દ્રના માનનું ભંગ કરનારા. એટલે 3 સ્વરૂપ શ્રીનાથજી આપણે માનવામાં આવે.
દેવ દમન, ઇન્દ્ર દમન અને નાગ દમન. આ ત્રણ સ્વરૂપ સાથે પ્રગટ થયા એમ કહેવામાં આવે. શ્રીનાથજીનું એક નામ છે દેવ દમન શ્રીનાથ. અને આ નામ કોઈ પુષ્ટિ માર્ગી કે આપણે જ આપ્યું એમ નથી. આ ગર્ગ સંહિતામાં નામ આપેલું છે, ગર્ગજી. કે આ રીતે દેવ દમન રૂપે શ્રીનાથજીનું સ્વરૂપ ગિરિરાજજીમાંથી પ્રગટ થશે. આટલા હજારો વર્ષ પહેલા ગર્ગજી કહી ગયા છે. પ્રગટ્યા તો આપણા 550-600 વર્ષ પૂર્વ, પણ હજારો વર્ષ પહેલા ગર્ગજીએ ગર્ગ સંહિતામાં નામ સાથે, સ્થાન સાથે, સમય સાથે ઉલ્લેખ કરે. અને એટલા માટે